હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસમાં આગળ, એટલે કે નવા ડિવાઇસની કે જેનું નામ છે અર્થિંગ સ્વિચ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી એક આઇસોલેટરની વાત કરી ગયા છીએ. આઇસોલેટર એટલે શું હતું? તો કે નો લોડ ઉપર ઓપરેટ કરતી એર બ્રેક ટાઈપની સ્વિચ હતી, બરાબર? એવું આપણે જોયું હતું, બરાબર છે. એના આપણે પછી ટાઈપ્સ જોયા હતા. એક તો કયું હતું? તો કે હોરિઝોન્ટલ બ્રેક હતું, વર્ટિકલ બ્રેક હતું, બરાબર, અને પછી પેન્ટોગ્રાફ ટાઈપ પણ હતું, બરાબર છે. તો આપણે આઇસોલેટરની આપણે ઓલરેડી વાત કરી લીધી હતી. હવે આપણે આગળ એક બીજા ડિવાઇસની વાત કરવાની છે કે જેનું નામ છે અર્થિંગ સ્વિચ, બરાબર છે. અર્થિંગ સ્વિચના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આનો યુઝ કોઈ વસ્તુને અર્થ કરવા માટે થતો હશે. હવે જનરલી કેવું હોય તો કે આપણે સપોઝ કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે, એનું મેન્ટેનન્સ કરવાનું છે, બરાબર છે. તો હવે લાઇનને આઇસોલેટ તો કરવી પડશે, કેમ કે નોર્મલ કન્ડિશનમાં તો લાઇન શું હોય, પાવર કેરી કરતી હોય છે, બરાબર, એનામાં ચાર્જ હશે. તો હવે શું થાય, આપણે સબસ્ટેશનથી એને આપણે શું કરીએ છીએ, લાઇનને આઇસોલેટ કરીએ છીએ. એના માટે શું કરશું તો કે આપણે સર્કિટ બ્રેકરને ઓપરેટ કરાવી દઈશું, બરાબર છે. એટલે કે એ શું થઈ ગઈ, લાઇન આઇસોલેટ થઈ ગઈ. તો હવે સીધું મેન્ટેનન્સ કરવા જશું તો કે ના. શું કામ? તો કે ધારો કે એ લાઇનની બાજુમાંથી કોઈ કરંટ કેરિંગ કે પાવર કન્ડક્ટિંગ લાઇન હશે તો શું થશે, તો કે આ લાઇનમાં પણ EMF ઇન્ડ્યુસ થઈ શકે છે. તમે ઓલરેડી મશીનની અંદર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો કોન્સેપ્ટ ભણી ગયા છો, બરાબર છે. તો એ બાજુમાં કરંટ કેરિંગ કંડક્ટર એટલે કે લાઇનથી આપણી જે મેન્ટેનન્સ કરવાનું છે, એ લાઇન ભલે ઓપન હોય છતાં પણ એમાં EMF ઇન્ડ્યુસ થઈ શકે છે. એક તો એ રીઝન થયું. અને જો EMF ઇન્ડ્યુસ થયું અને જો એના ઉપર કોઈ વર્ક કરશે તો એને શોક લાગી શકે છે. આ પહેલું રીઝન થયું. હવે બીજું શું થાય તો કે આપણા જે લાઇન છે, સપોઝ કે આપણી લાઇન જાય છે અને નીચે અર્થ છે, તો એ બે વચ્ચે શું ફોર્મ થાય છે, કેપેસિટર ફોર્મ થાય છે, બરાબર. હવે એ કેપેસિટન્સને પોતાનો શું હોય, થોડોક ચાર્જિંગ કરંટ હોય અને કેપેસિટર પાસે થોડીક ચાર્જ સ્ટોરિંગ કેપેબિલિટી હોય છે, બરાબર. તો હવે શું થાય તો કે આના કારણે પણ જે ઓપરેટર હશે એને કરંટ લાગી શકે છે, રેસિડ્યુઅલ ચાર્જના કારણે, બરાબર છે. તો આવું ન થાય એના માટે શું કરવાનું આવે તો કે લાઇનને તમે એકવાર ડિસ્કનેક્ટ કરી લીધી, બરાબર, પછી પણ શું થાય છે તો કે લાઇનને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. કે જેથી કરીને એના ઉપર જે રેસિડ્યુઅલ એટલે કે વધારાનો બાકી રહી ગયેલો જે ચાર્જ હશે એ ક્યાં થાય, ગ્રાઉન્ડમાં જતો રહે. એટલે કે લાઇન તમારી શું થાય, ડિસ્ચાર્જ થઈ જાય. અને આ ડિસ્ચાર્જ કરવા માટે જ તમે શું યુઝ કરો છો તો કે અર્થિંગ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો અર્થિંગ સ્વિચનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ, હવે સામાન્ય રીતે જે આપણી અર્થિંગ સ્વિચ છે ને એ આઇસોલેટરની ફ્રેમ ઉપર જ માઉન્ટ કરવામાં આવે છે, બરાબર છે. એની અંદર બીજું કાંઈ નહીં, એક કન્ડક્ટિંગ બાર હોય છે. હવે જ્યારે આઇસોલેટરની સ્વિચ ઓપરેટ થશે તો તમારા આઇસોલેટરનો એક કોન્ટેક્ટ છે એ ગ્રાઉન્ડના સંપર્કમાં આવી જશે, બરાબર છે, અને જેથી કરીને એ અર્થ થઈ જશે, બરાબર. બહુ સિમ્પલ છે. હવે આની અંદર એક વસ્તુ ધ્યાન શું રાખવાની છે તો કે અર્થ સ્વિચ છે ઇન્ટરલોકિંગ આઇસોલેટર સાથે રાખવામાં આવ્યું છે. એટલે કે આઇસોલેટર અને આપણી અર્થ સ્વિચ એની વચ્ચે ઇન્ટરલોક આપવામાં આવ્યું છે. કેવી રીતે તો કે જો આઇસોલેટર ઓપન ન હોય ત્યાં સુધી અર્થ સ્વિચ છે એને આપણે શું કરી શકીએ, ક્લોઝ ન થઈ શકે, બરાબર છે. જ્યાં સુધી આઇસોલેટર ઓપન નહીં હોય ત્યાં સુધી આપણી અર્થ સ્વિચ ક્લોઝ નહીં થાય. અને રિવર્સ કેસમાં જ્યાં સુધી આપણું આઇસોલેટર ઓપન ન કરવામાં આવે ત્યાં સુધી આઇસોલેટરને આપણી અર્થ સ્વિચને ક્લોઝ નહીં કરી શકાય, બરાબર છે. તો આ રીતે એનું ઇન્ટરલોકિંગ એકબીજા વચ્ચે આપેલું છે. મેઇન તો આપણે ઓપરેટિંગ સિક્વન્સ પાછળ જોવાનો જ છે કે આઇસોલેટર, સર્કિટ બ્રેકર અને અર્થ સ્વિચ એનો જ્યારે લાઇનને આપણે ઓપન કરતા હોઈએ ત્યારનો સિક્વન્સ શું છે અને લાઇનને ક્લોઝ કરતા હોઈએ ત્યારનો સિક્વન્સ શું છે, બરાબર છે. તો અર્થ સ્વિચમાં આટલું હતું. હવે આગળ વાત કરીએ તો કે આઇસોલેટર, સર્કિટ બ્રેકર વચ્ચે ઇન્ટરલોકિંગ અને સાચી ઓપરેટિંગ સિક્વન્સ મેં જેમ તમને હમણાં કીધું એમ જ. હવે શું થાય તો કે જનરલી આપણે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ કરવું છે કે રિપેરિંગ કરવું છે, તો આપણે શું કરશું તો કે સર્કિટ બ્રેકરને ઓપન કરી નાખ્યું તો શું એ પૂરતી વસ્તુ છે? ના. શું કામ? તો કે સર્કિટ બ્રેકરનો એક કોન્ટેક્ટ હજી પણ બસ બાર સાથે કનેક્ટેડ છે, એટલે કે લાઇન સાથે કનેક્ટેડ છે, કે જે લાઈવ કંડક્ટર છે, બરાબર છે. તો એના ઉપર ડાયરેક્ટ મેન્ટેનન્સ કે ઓપરેશન કરશું તો આપણને શોક લાગી શકે છે. તો શું થાય એના માટે તો કે આપણે આગળ વાત કરી હતી કે સર્કિટ બ્રેકરના બંને બાજુ આપણે આઇસોલેટર પ્રોવાઈડ કરેલા છે, બરાબર છે. હવે આઇસોલેટરની મદદથી આપણે શું કરશું, આઇસોલેટરને ઓપન કરશું પછી જ સર્કિટ બ્રેકર શું થશે, બંને બાજુથી આઇસોલેટ થઈ ગયું ને હવે એના ઉપર આપણે કામ કરી શકશું, બરાબર છે. આટલું ખ્યાલ આવ્યો. હવે શું થાય છે તો કે આપણો જે આઇસોલેટર છે એ જનરલી
રેટેડ કરંટ જ કેરી કરી શકે છે, એટલે કે એનામાંથી થોડા પ્રમાણમાં કરંટ ફ્લો થશે. કરંટને કેરી કરવા માટે જ એને ડિઝાઇન કરેલું છે. કેમ કે આપણે જોયું હતું કે આઇસોલેટર ઓપન ક્યારે થાય તો કે ઓન નો લોડ, બરાબર, એટલે કે જ્યારે નો લોડ હોય ત્યારે જ આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે. તો હવે શું થાય, ધારો કે સર્કિટ બ્રેકર ઓપન નથી, બરાબર છે, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ કેવા છે, હજી ક્લોઝ છે, એટલે સર્કિટ બ્રેકર ઓપરેટિંગ કન્ડિશનમાં છે, એટલે કે લાઇન હજી આઇસોલેટ કે ઓપન થઈ નથી. હવે શું કરો, તમે આઇસોલેટરને ઓપન કરો છો તો શું થશે, આઇસોલેટરને ઓપન કરશો તો આઇસોલેટરના કારણે એક મોટો આર્ક પ્રોડ્યુસ થશે, અને એ આર્કના કારણે જે ઓપરેટર હશે એને ઈજા થઈ શકે છે અથવા તો આગ પણ લાગી શકે છે, બરાબર છે. તો આવું ન થાય એના માટે શું થાય તો કે આઇસોલેટર ત્યારે જ ઓપરેટ થવું જોઈએ કે પહેલાં સર્કિટ બ્રેકર શું હોવું જોઈએ, ઓપન હોવું જોઈએ. એટલે કે સિક્વન્સ તમને ખ્યાલ આવ્યો, પહેલાં આપણો શું હોવું જોઈએ તો કે સર્કિટ બ્રેકર જો ઓપન હશે તો જ આઇસોલેટરને તમે શું કરી શકો, ઓપન કરી શકો છો. ખ્યાલ આવ્યો? તો આવું ન થાય, એટલે કે જ્યારે સર્કિટ બ્રેકર ક્લોઝ હોય ને આઇસોલેટર ઓપન થાય ન થાય એના માટે શું આપે છે, એક ઇન્ટરલોકિંગ એ બે વચ્ચે પ્રોવાઈડ કરેલું હોય છે, બરાબર છે. હવે જ્યારે અર્થ સ્વિચની વાત કરીએ તો અર્થ સ્વિચમાં પણ એવું જ છે, બરાબર. અર્થ સ્વિચનું કેવું છે તો કે જો અર્થ સ્વિચને આપણે ઓપરેટ કરીએ અને ત્યારે સર્કિટ બ્રેકર ક્લોઝ હશે, બરાબર, અને આઇસોલેટર ઓપન કર્યા પછી જનરલી કેવું હોય તો કે આપણે જે અર્થ સ્વિચ છે એ સર્કિટ બ્રેકર અને આઇસોલેટર ઓપન થાય પછી જ અર્થ સ્વિચને ક્લોઝ કરવાની છે. નહીંતર તો શું થશે, તમારો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થશે ડાયરેક્ટલી, બરાબર, તમે સીધી લાઇનને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દીધી. તો આવું ન થાય એના માટે કરેક્ટ ઓપરેટિંગ સિક્વન્સ શું છે તો કે અહીંયા તમને આપેલું છે કે સપોઝ કે તમારી સર્કિટ ઓપન કરતી વખતે, એટલે કે તમે શું કરો છો, ઓપન કરો, સૌથી પહેલાં શું થશે તો કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને શું કરો છો, ઓપન કરો છો, બરાબર. ખ્યાલ આવી ગયો, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને ઓપન કર્યો. સર્કિટ બ્રેકર પછી શું થશે તો કે આઇસોલેટર ઓપન થશે, બરાબર, અને લાસ્ટમાં અર્થ સ્વિચને ક્લોઝ કરો છો, બરાબર. એટલે કે આ સિક્વન્સ ક્યારે છે, જ્યારે તમે લાઇનને ઓપન કરો છો ત્યારે જ. પહેલાં સર્કિટ બ્રેકર ઓપન થશે, પછી આઇસોલેટર ઓપન થશે. હવે જે વધારાનો રેસિડ્યુઅલ ચાર્જ લાઇનમાં રહી ગયો છે એને રિમૂવ કરવા માટે, એટલે કે લાઇનને ડિસ્ચાર્જ કરવા માટે તમે અર્થિંગ સ્વિચને શું કરો છો, ક્લોઝ કરો છો. તો આ ઓપનિંગ ટાઈમનો સિક્વન્સ આપી દીધો. હવે ક્લોઝિંગ ટાઈમ વખતેનો સિક્વન્સની વાત કરીએ તો ક્લોઝિંગ ટાઈમની વાત કરીએ તો પહેલાં તો શું થાય, આનાથી એકદમ રિવર્સ કેસ છે, બરાબર. તમે ક્લોઝ કરો છો લાઇનને તો સૌથી પહેલાં તો અર્થ સ્વિચ છે જે ક્લોઝ હતી એને શું કરી નાખશો, તમે અર્થ સ્વિચને ઓપન કરી નાખી, બરાબર છે. પછી શું કરશો, આઇસોલેટર છે કે એના ઉપર નો લોડ ઉપર જ ઓપરેટ કરવાનું છે, તો આઇસોલેટરને પહેલાં ક્લોઝ કરી દેશો, બરાબર, અને લાસ્ટમાં સર્કિટ બ્રેકરને શું કરશો, ક્લોઝ કરશો. હવે તમે આ સિક્વન્સ ધ્યાનથી જુઓ, ઓપનિંગ સિક્વન્સ જુઓ અને ક્લોઝિંગ સિક્વન્સ જુઓ. તો ઓપનિંગ સિક્વન્સ છે એના કરતાં આપણો જે ક્લોઝિંગ સિક્વન્સ છે એ એકદમ શું છે, ઇન્વર્સ છે, રિવર્સ છે, બરાબર. તો આ સિક્વન્સ તમારે ધ્યાન રાખવાનો છે, બરાબર. આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે કરેક્ટ ઓપરેટિંગ સિક્વન્સ શું છે એ જણાવો, બરાબર, એના ઉપર ક્વેશ્ચન આવી શકે છે. હવે આ સિક્વન્સમાં ક્યારે પણ ભૂલ ન થાય, એટલે કે ફોલ્ટ, આના કારણે શું થાય, મોટો ફોલ્ટ થઈ શકે છે. તો એના માટે એક આ ત્રણેય વસ્તુ વચ્ચે શું આપેલું હોય છે, ઇન્ટરલોક આપેલું હોય છે, બરાબર. બહુ સિમ્પલ, એક ઇન્ટરલોક પ્રોવાઈડ કરેલું હોય છે. શું ઇન્ટરલોક તો કે જો સર્કિટ બ્રેકર આપણું ઓપન ન હોય તો તમે આઇસોલેટર ઓપન જ નહીં કરી શકો, અને આઇસોલેટર ઓપન નહીં કરી શકો તો અર્થ સ્વિચ પણ તમે ક્લોઝ કરી શકશો નહીં. એ સેમ વસ્તુ ક્લોઝિંગમાં પણ છે કે જો તમારી અર્થ સ્વિચ ઓપન હશે તો આઇસોલેટર ક્લોઝ નહીં થાય અને સર્કિટ બ્રેકર પણ ક્લોઝ કરી શકશો નહીં, બરાબર છે. તો આ રીતે આપણે ઓપરેટિંગ સિક્વન્સ જોયો, બરાબર છે. હવે આગળ આપણે વાત કરવાની છે એક બીજા ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસની કે જેનો ઉપયોગ બહુ વધારે પડતો થાય છે. ક્યાં હાઉસ હોલ્ડમાં થતો હતો, હવે ધીમે ધીમે ઓછો થાય છે, બરાબર. તો એ ડિવાઇસ છે આપણું ફ્યુઝ. હવે ફ્યુઝ છે એ સૌથી સિમ્પલ ટાઈપનું પ્રોટેક્શન છે, આપણે એમ કહી શકીએ કે સૌથી સિમ્પલ અને ચીપ, એટલે કે સસ્તું પ્રોટેક્શન છે, બરાબર. શું કરે છે તો કે ફ્યુઝ જનરલી આપણને ઓવર કરંટ, એટલે કે શોર્ટ સર્કિટ થાય તો આપણા ઘરને કે લોડને પ્રોટેક્ટ કરે છે, બરાબર છે. અને એનો ઉપયોગ છે એ લો અને મીડિયમ વોલ્ટેજીસમાં થાય છે, આ રેન્જ એને આપેલી છે. હવે ફ્યુઝમાં પણ ઘણા બધા ટાઈપ છે. HRC પ્રકારનો ફ્યુઝ છે એ વધારે પ્રમાણમાં યુઝ થાય છે, હાઈ રેપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ ઇઝ યુઝ મોસ્ટલી. હવે શું કામ એવું થાય છે, જ્યારે આપણે HRC ફ્યુઝ જોશું ત્યારે આપણે વાત કરશું. હવે ફ્યુઝ છે એની અંદર શું હોય તો કે ફ્યુઝનો ઓપરેટિંગ પ્રિન્સિપાલ, એટલે કે સિદ્ધાંત શું છે તો કે હીટિંગ ઇફેક્ટ ઓફ ધ કરંટ ઉપર કામ કરે છે. એટલે કે
એની અંદર એક ફ્યુઝ વાયર હોય, બરાબર છે. હવે ફ્યુઝ વાયરની એક કેપેબિલિટી હોય કે એ કેપેબિલિટી સુધી એ કરંટ કેરી કરી શકશે. હવે એ કેપેબિલિટી કરતાં એટલે કે એ ક્ષમતા કરતાં જો કરંટ વધારે એમાંથી પસાર થશે તો એ ગરમ થઈને શું થશે, ઓગળી જશે. એટલે કે એ કરંટના કારણે ગરમ થયો, બરાબર છે. તો આપણે ઓપરેશન શેના ઉપર થયું, હીટિંગ ઇફેક્ટ ઓફ ધ કરંટ, બરાબર છે. તો આ ફ્યુઝનો પ્રિન્સિપલ થઈ ગયો. હવે આમાં ફ્યુઝને રિલેટેડ ઘણી બધી ટર્મ્સ આપેલી છે, બરાબર. એ તમને એક્ઝામમાં ડેફિનેશન તરીકે ગમે ત્યારે પૂછી શકાય છે. તો સૌથી પહેલી ડેફિનેશન છે એની અંદર શું છે, ફ્યુઝની વાત કરી છે. તો કે ઓવર કરંટ અથવા તો શોર્ટ સર્કિટ સામે ડિવાઇસીસને જે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે એ ડિવાઇસને આપણે શું કહીએ છીએ, ફ્યુઝ કહીએ છીએ. ફ્યુઝની અંદર જનરલી શું હોય તો કે મેટલનો વાયર હોય છે કે જેમાંથી કરંટ પસાર થાય છે, અને જો કરંટ લિમિટ કરતાં વધારે જાય તો એ શું થાય, વાયર ઓગળી જાય, પીગળી જાય છે, અને સર્કિટ શું થઈ જશે, ઓપન થઈ જશે, બરાબર છે. પછી ફ્યુઝ એલિમેન્ટની વાત કરી જાય તો ફ્યુઝ એલિમેન્ટ એટલે બીજું કાંઈ નહીં, ફ્યુઝનો વાયર છે. ફ્યુઝ એલિમેન્ટને તમે શું કહો, ફ્યુઝનો મેઇન પાર્ટ કહી શકો છો, બરાબર. એટલે કે એ મેટલ વાયર છે કે એલોયનો, એટલે એલોય એટલે ઘણા બધા ધાતુને મિક્સ કરીને બનાવેલું હોય, બરાબર. એને શું કહેવાય, ફ્યુઝ વાયર કહેવાય. હવે જો અહીંયા આપણી પાસે ડાયાગ્રામ છે, એ ડાયાગ્રામની અંદર મેં તમને આ ડાયાગ્રામની અંદર આ ટાઈપનો ફ્યુઝ ઘણા બધાએ જોયેલો હશે. હવે આ છે એ ફ્યુઝ છે, એ ફ્યુઝનું લિંક કહેવાય, આને શું કહેવાય, લિંક. અને આ છે એ ફ્યુઝનો બેઝ છે, અને આ બે કોન્ટેક્ટ છે, આ બે કોન્ટેક્ટની વચ્ચે ફ્યુઝ વાયર કનેક્ટેડ હોય છે, બરાબર છે. અને ફ્યુઝ એલિમેન્ટ કે ફ્યુઝ વાયરની આપણે જે વાત કરી હતી, આ ડાયાગ્રામની અંદર તમે ધ્યાનથી જુઓ, આ વચ્ચે જે વાયર દેખાય છે એ તમારો શું છે, ફ્યુઝ એલિમેન્ટ છે અથવા તો ફ્યુઝ વાયર છે, બરાબર છે. હવે આપણે પાછા વાત કરીએ છીએ ફ્યુઝ લિંક. હવે ફ્યુઝ લિંક એક ફ્યુઝનો ભાગ છે કે જેમાં ફ્યુઝ એલિમેન્ટ રાખવામાં આવે છે. મેં તમને હમણાં જ બતાવ્યું કે ફ્યુઝ લિંક કોને કહેવાય. આ ડાયાગ્રામની અંદર આ જે છે, આ વસ્તુ છે, એને તમે શું કહેશો, ફ્યુઝ લિંક કહેવાય આને, બરાબર છે. અને ફ્યુઝ લિંકની અંદર જ ફ્યુઝ એલિમેન્ટ એટલે કે અહીંયા આવી રીતે એને ફ્યુઝ વાયરને શું કરવામાં આવે છે, બાંધવામાં આવે છે. પછી આ ફ્યુઝ લિંકને આ બેઝની અંદર શું કરવામાં આવે છે, ફિટ કરવામાં આવે છે. તો સર્કિટ શું થઈ જશે, ક્લોઝ થઈ જશે, બરાબર છે. હવે આગળ, હવે રેટેડ કેરિંગ કરંટ. રેટેડ કેરિંગ કરંટનો મતલબ શું, તો કે ફ્યુઝ તમારા કેટલા કરંટ માટે ડિઝાઇન કરેલો છે, એનો મતલબ શું થાય, તો કે ફ્યુઝ છે એ ગરમ થયા વગર કે પીગળ્યા વગર, બરાબર, કેટલો વધારેમાં વધારે કરંટ એમાંથી પસાર કરી શકે છે, એને શું કહેવાય, રેટેડ કેરિંગ કરંટ, બરાબર છે. હવે આના ઘણા બધા આ રેટેડ કેરિંગ કરંટ છે એનો આધાર શેના ઉપર હોય, તો કે તમને એ ફ્યુઝ કઈ સર્કિટમાં વાપરવો છે, એ સર્કિટની અંદર કરંટ લેવલ શું છે, એ બધી વસ્તુ ઉપર રેટેડ કેરિંગ કરંટ ડિપેન્ડ કરે છે. પછી મિનિમમ ફ્યુઝિંગ કરંટની વાત કરવામાં આવી છે કે કરંટની એવી ઓછામાં ઓછી કિંમત કે જ્યારે ફ્યુઝ એલિમેન્ટ શું થાય, મેલ્ટ થઈ જાય. મેલ્ટ થઈ જાય એટલે ઓગળી જાય, બરાબર. ફ્યુઝિંગ કરંટનો મતલબ શું, મિનિમમ ફ્યુઝિંગ કરંટ, કરંટની ઓછામાં ઓછી કિંમત કે જેના ઉપર કરંટ શું થઈ જાય, ફ્યુઝ એલિમેન્ટ એટલે કે ફ્યુઝનો વાયર શું થાય, ઓગળી જાય, બરાબર છે. એને આપણે શું કહેવાય, મિનિમમ ફ્યુઝિંગ કરંટ. હવે મિનિમમ ફ્યુઝિંગ કરંટ છે, હવે જો વાયર છે ને એ સિલિન્ડ્રિકલ એટલે કે ગોલ હશે આવી રીતે, તો એના માટે મિનિમમ ફ્યુઝિંગ કરંટ માટે આ ફોર્મ્યુલા આપેલી છે, જ્યાં ડી છે ને એ શું છે, તમારા કંડક્ટરનો એટલે કે ફ્યુઝ વાયરનો ડાયામીટર છે, બરાબર. ફ્યુઝ વાયરનો ડાયામીટર છે. આ ફોર્મ્યુલા આપણને યાદ હોવી જોઈએ. હવે આગળ, હવે કે છે એ શું છે, કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક હતો કે જેની કિંમત અલગ અલગ, તમે સપોઝ કે વાયર છે એ કોપરનો છે, આયર્નનો છે, ટીનનો છે, લીડનો છે, તો એના માટે કેની વેલ્યુઝ તમને અહીંયા આપેલી છે, બરાબર છે. હવે ફ્યુઝિંગ કરંટ છે એ નીચેની બાબતો ઉપર આધાર રાખે છે, બરાબર, કે એલિમેન્ટનો વ્યાસ છે, કયું મટીરિયલ છે, એલિમેન્ટની લંબાઈ છે, બરાબર છે, પછી ટર્મિનલની સાઇઝ શું છે, એ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, તો કે મિનિમમ ફ્યુઝિંગ કરંટ એટલે શું, બરાબર, અને એની ફોર્મ્યુલા શું થાય છે. પછી બીજું કે ફ્યુઝિંગ ફેક્ટર. હવે ફ્યુઝિંગ ફેક્ટર એટલે શું, તો કે મિનિમમ ફ્યુઝિંગ કરંટ આપણે હમણાં જ જોયું આગળ, બરાબર, કે જેના ઉપર કરંટ જેના ઉપર આપણો ફ્યુઝનો વાયર શું થઈ જાય છે, મેલ્ટ થઈ જાય છે, એટલે કે મિનિમમ ફ્યુઝિંગ કરંટ અને ફ્યુઝિંગ એલિમેન્ટનું કરંટ રેટિંગ, બરાબર. એટલે કે આગળ આપણે શું જોયું હતું, રેટેડ કરંટ રેટિંગ જોયું હતું, બરાબર. તો એ બેના ગુણોત્તરને શું કહેવાય છે, ફ્યુઝિંગ ફેક્ટર. હવે જનરલી ફ્યુઝિંગ ફેક્ટરની કિંમત કેમ હોય છે, એક કરતાં વધારે હોય છે. આવું શું કામ, તો કે મિનિમમ ફ્યુઝિંગ કરંટ એટલે શું, તો કે જે ન્યૂનતમ કરંટની કિંમત કે જેના ઉપર શું થાય, ફ્યુઝનું વાયર ઓગળી જાય છે, બરાબર, એટલે કે એની કંઈક વેલ્યુ હશે. અને ફ્યુઝિંગ એલિમેન્ટનું કરંટ રેટિંગ એટલે શું, તો કે એવો કરંટ કે જે કરંટની કિંમત
કે જેના ઉપર વાયર ઓગળતો નથી. તો સ્વાભાવિક છે કે જેના ઉપર વાયર ઓગળે છે એની કિંમત વધારે હશે નથી ઓગળતો કરતાં, એટલે કે આ રેટિંગ આની કરતાં કેવું હશે, ઓછું હશે. એટલે કે અંશનો ભાગ છે એ કેવો હશે, મોટો હશે, અને છેદનો ભાગ કેવો છે, નાનો હશે. એટલે આપણો જે ફ્યુઝિંગ ફેક્ટર છે એ હંમેશા એક કરતાં કેવો હશે, વધારે હશે. બરાબર છે. હવે પ્રોસ્પેક્ટિવ કરંટ સમજવા માટે આપણે અહીંયા જોવાનું છે, આ જે આપણો ગ્રાફ આપેલો છે બરાબર, એની અંદર જોવાનું છે. હવે આની અંદર થોડોક ગ્રાફ આપણે આગળથી જઈ ચાલુ કરીએ. બરાબર. હવે શું થાય છે તો કે આ આપણી સર્કિટની અંદર નોર્મલ કરંટ છે, સાઇનોસોઇડલ, બરાબર, એટલે કે સાઇન વેવ પ્રમાણે બદલે છે. હવે શું થાય છે તો કે આ પોઈન્ટ ઉપર શું થાય છે, અહીંયા લખેલું છે જો ઓકરન્સ ઓફ ધ ફોલ્ટ, એટલે કે આ ટાઈમે શું થયું, ફોલ્ટ થયો. એટલે કે સપોઝ કે આપણી સર્કિટમાં શું થઈ ગયું, શોર્ટ સર્કિટ થયું. બરાબર છે. તો હવે શું થશે, શોર્ટ સર્કિટ થાય એટલે કરંટ વધવા માંડશે. તો કરંટ અહીંયા સુધી શું થયો, વધ્યો. બરાબર છે. હવે અહીંયાથી તમે જુઓ તો શું આપેલું છે, આ ડોટેડ લાઇન આપેલી છે અહીંયા. બરાબર. હવે અહીંયા છે ને આ પીક, એટલે કે ટોચ આપણે પીક વેલ્યુ કીધી હતી એસી સર્કિટમાં, એ પીક વેલ્યુ છે એને આપણે શું કહેશું, કરંટનો પ્રોસ્પેક્ટિવ કરંટ, એટલે કે આરએમએસ વેલ્યુ છે. બરાબર. એને શું કહેવાય, પ્રોસ્પેક્ટિવ કરંટ. પ્રોસ્પેક્ટિવ કરંટને આપણે બહુ સિમ્પલ ભાષામાં સમજવું હોય તો ફોલ્ટ થયો, બરાબર છે, તો ફોલ્ટ કરંટની આ સર્કિટની અંદર મેક્સિમમ વેલ્યુ આટલી હોઈ શકતી હતી. બરાબર. ફોલ્ટ કરંટ અહીંયાથી કરીને આટલે સુધી વધી શકતો હતો, એને શું કહેવાય, પ્રોસ્પેક્ટિવ કરંટ. બરાબર. અને એની વેલ્યુ શેમાં હોય છે, આરએમએસમાં હોય છે, પીક કહી શકો તમે. પણ હકીકતમાં તો શું થાય છે તો કે આપણે ફ્યુઝ રાખ્યો જ એટલા માટે છે કે અહીંયા સુધી કરંટ જાય જ નહીં. બરાબર છે. તો પ્રોસ્પેક્ટિવ કરંટ ખબર પડી ગયો કે ફોલ્ટ થયો તો સર્કિટમાં ફોલ્ટ કરંટ મેક્સિમમ કેટલી વેલ્યુ સુધી જઈ શકતો હતો, એને આપણે શું કહી દીધું, પ્રોસ્પેક્ટિવ કરંટ. બરાબર. બહુ સિમ્પલ. હવે કટ ઓફ કરંટની વાત કરીએ છીએ. બરાબર. તો કટ ઓફ કરંટ એટલે શું તો કે ફોલ્ટ કરંટની જે કિંમતે વાયર મેલ્ટ થઈ જાય એને કટ ઓફ કરંટ કહેવાય છે. હવે કટ ઓફ કરંટ જો અહીંયા છે, આ પોઈન્ટ દેખાય છે. બરાબર છે. એટલે શું થયું તો કે જેવો ફોલ્ટ થયો ને એટલે આપણો કરંટ વધવાનો ચાલુ થયો. આ પોઈન્ટ ઉપર શું થઈ ગયું, ફ્યુઝ મેલ્ટ થઈ ગયો. બરાબર છે. ફ્યુઝ મેલ્ટ થઈ ગયો એટલે એને શું કીધું, કટ ઓફ કરંટ. હવે જો પ્રોસ્પેક્ટિવ કરંટ શું હતું, આટલો કરંટ જઈ શકતો હતો પણ ગયો નથી. શું કામ તો કે કટ ઓફ ઉપર તો શું થઈ ગયો, ફ્યુઝ મેલ્ટ થઈ ગયો, સર્કિટ ઓપન થઈ ગઈ. બરાબર છે. તો આ રીતે આપણે કટ ઓફ કરંટની વાત કરી. હવે આગળ પ્રી આર્કિંગ ટાઈમ. હવે પ્રી આર્કિંગ ટાઈમ એટલે શું, તો હું તમને ગ્રાફથી જ સમજાવી દઉં. તો કે સપોઝ કે આપણો ગ્રાફ છે, અહીંયા ફોલ્ટ થયો તો અહીંયા તમે જુઓ આટલો ટાઈમિંગ જે છે, આટલું T1 દર્શાવેલું છે, એને અહીંયા શું કીધું છે, પ્રી આર્કિંગ ટાઈમ. તો પ્રી આર્કિંગ ટાઈમ એટલે શું તો કે એવો ટાઈમ પીરિયડ કે જ્યાં ફોલ્ટ થયો ત્યારથી લઈ અને આપણું જે કટ ઓફ ટાઈમ આવ્યો, કટ ઓફ કરંટ આવ્યો, બરાબર છે, એટલા ટાઈમને શું કહેવાય, પ્રી આર્કિંગ ટાઈમ કહેવાય. ફોલ્ટ થયો ત્યારથી લઈને આપણો જ્યાં કરંટ છે એ મેલ્ટ થયો, એટલે કે ફ્યુઝ વાયર શું થઈ ગયો, મેલ્ટ થઈ ગયો, એટલા ટાઈમને શું કહેવાય, પ્રી આર્કિંગ ટાઈમ કહેવાય. બરાબર છે. બરાબર છે. પ્રી આર્કિંગ ટાઈમ. હવે આર્કિંગ ટાઈમ એટલે શું તો કે આર્ક શરૂ થયો ત્યારથી આર્કની કિંમત શૂન્ય થઈ ત્યાં સુધીના સમયને આર્કિંગ સમય કહેવાય છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો અહીંયાથી કરીને આટલા ટાઈમને આપણે શું કહેશું, આર્કિંગ ટાઈમ. બરાબર છે. આર્ક ક્યારે થાય તો કે જ્યારે આપણો વાયર મેલ્ટ થશે ને ત્યારે આર્ક થયો હશે. એટલે કે આર્ક થવાનું સ્ટાર્ટ ક્યાંથી થયું તો કે આ પોઈન્ટ ઉપરથી, અને ધીમે ધીમે થોડો ટાઈમમાં આર્ક શું થઈ જશે, બુજાઈ જશે. તો આર્ક સ્ટાર્ટ થયો ત્યાંથી કરી અને આર્ક બુજાઈ ગયો ત્યાંથી કરીને એટલા ટાઈમને આપણે શું કહીએ છીએ, આર્કિંગ ટાઈમ. બરાબર છે. અને પ્રી આર્કિંગ શું કામ તો કે આટલા ટાઈમમાં આર્ક થયો નહોતો એટલે પ્રી આર્કિંગ. બરાબર છે. હવે ટોટલ ઓપરેટિંગ ટાઈમ. તો ટોટલ ઓપરેટિંગ ટાઈમ એટલે શું તો કે ફોલ્ટ થયો ત્યાંથી, એટલે કે અહીંયાથી કરી અને આર્ક ઓલવાઈ ગયો કે બુજાઈ ગયો ત્યાં સુધીના ટોટલ ટાઈમને શું કહેવાય તો કે ટોટલ ઓપરેટિંગ ટાઈમ કહેવાય છે. તમે આમ પણ લખી શકો કે ટોટલ ઓપરેટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પ્રી આર્કિંગ ટાઈમ એટલે T1 પ્લસ આર્કિંગ ટાઈમ એટલે T2. બરાબર છે. તો આ રીતે આપણે ફ્યુઝને લગતી ઘણી બધી ડેફિનેશન્સ જોઈ. બધી ગ્રાફ ઉપરથી ક્લિયર સમજાય એમ છે, ન સમજાય તો પૂછી શકો છો. બરાબર. હવે આગળ તો કે ફ્યુઝ એલિમેન્ટ છે એની ઈચ્છનીય લાક્ષણિકતા, એટલે કે અંદર કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ. તો એનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું હોવું જોઈએ, એટલે કે ઓછા ટેમ્પરેચર ઉપર શું થાય, મેલ્ટ થતી હોવી જોઈએ. પછી તેની કંડક્ટિવિટી સારી હોવી જોઈએ, તો ખબર જ છે. વાતાવરણની તેના પર અસર થતી હોવી જોઈએ નહીં, અને ઓછું ખર્ચ હોવું જોઈએ. બરાબર છે. એટલે કે આપણે
ધારો કે સિલ્વરની કન્ડક્ટિવિટી બહુ સારી છે, પણ આપણે ફ્યુઝ વાયર તરીકે સિલ્વરનો જનરલી યુઝ ક્યારેય બહુ ઓછો કરીએ છીએ, બરાબર. હવે આગળ તો કે ટાઈપ્સ ઓફ ફ્યુઝ છે. આજે આપણે ખાલી નામ જ જોવાના છે, ડીપમાં પછીથી જોશું, બરાબર છે. તો કે ફ્યુઝના પ્રકારની વાત કરીએ તો રીવાયરેબલ અથવા તો સેમી એન્ક્લોઝ ફ્યુઝ. રીવાયરેબલ ફ્યુઝ એટલે આપણે ઘરે જે યુઝ કરીએ છીએ, બરાબર, એને શું કહેવાય? રીવાયરેબલ ફ્યુઝ. પછી કાર્ટ્રીજ ટાઈપ ફ્યુઝ, બરાબર, ટોટલી એન્ક્લોઝ પ્રકાર. હવે મેં તમને જે ડાયાગ્રામ બતાવ્યો હતો અહીંયા, આ કાર્ટ્રીજ ટાઈપ ફ્યુઝ તમે કહી શકો ટોટલી એન્ક્લોઝ છે. કે શું કામ? તો કે એનો જે ફ્યુઝ વાયર છે આ એ એકદમ શું છે, એક એન્ક્લોઝડ છે, એટલે બધી બાજુથી પેક છે, બરાબર છે. અને રીવાયરેબલ ફ્યુઝ છે એનો એક્ઝામ્પલ આયર્યું, બરાબર છે. આ એક જાતનો રીવાયરેબલ ફ્યુઝ જ છે. પછી ડ્રોપ આઉટ ફ્યુઝ છે. ડ્રોપ આઉટ ફ્યુઝ જનરલી તમને ક્યાં જોવા મળશે? તો કે આપણા ઘરની આજુબાજુ જ્યાં ડીપી લાગેલા હોય, બરાબર, પોલ માઉન્ટેડ સબસ્ટેશન્સ હશે, એની અંદર તમે જોજો પાણા લટકાવેલા હશે. એ શું છે? ડ્રોપ આઉટ ફ્યુઝ છે. HRC ફ્યુઝ આપણે જોવાનો છે, હાઈ રેપ્ચરિંગ કેપેસિટી, બરાબર છે. પછી સ્ટ્રાઇકર ફ્યુઝ, એની અંદર એક સ્ટ્રાઇકર હોય છે કે જ્યારે સર્કિટને ઓપરેટ કરવાની હોય ત્યારે શું થાય? તો કે એનાથી આપણે ટ્રિપિંગ એક્શન પણ આમાં આપણે કરી શકીએ છીએ. પછી એક્સપ્લોઝન ટાઈપ ફ્યુઝ એટલે કે આપણે આર્ક જે થાય છે એને એક્સપ્લોઝનથી બુજાવી શકીએ છીએ. પછી સ્વિચ ફ્યુઝ યુનિટ એટલે સ્વિચ અને ફ્યુઝ બંને સાથે હોય છે. લિક્વિડ ફ્યુઝ એટલે આર્કને બુજાવવા માટે આપણે શું છે? લિક્વિડનો યુઝ કરીએ છીએ. અને હોર્ન ગેપ પ્રકારના ફ્યુઝ, બરાબર છે. હોર્ન ગેપ એરેસ્ટર આપણે આગળ જોશું. તો આજે આપણે ફ્યુઝને રિલેટેડ બેઝિક જોયું, એને રિલેટેડ ઘણી બધી ટર્મ્સ જોઈ. હવે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે HRC ફ્યુઝની વાત કરશું. આ લેક્ચરની અંદર કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.